હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ધોરણ 5 વિષય કેકારવ એટલે કે ગુજરાતી અને દ્વિતીય પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવું વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન નિહાળી રહ્યા છો તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં। તો વાત કરીએ પ્રશ્ન 1બ કે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। જે અભ્યાસક્રમ છે પ્રકરણ 6 થી લઈને પ્રકરણ 10 સુધી। તો પ્રકરણ 6 આધારિત પહેલો પ્રશ્ન છે કે છોકરાને પર્વત પર જવાનું મન કેમ થયું? તો જવાબ જોઈએ। છોકરાને થતું કે વાદળ સાથે રમનારા, તારાઓ સાથે ઠઠ્ઠા કરનારા, ચંદ્ર સાથે મિજબાની કરનારા એ પર્વત પર રહેનારા કેવા હશે? પર્વત પર જવાથી તેને અંબરનું સઘળું રહસ્ય સમજાઈ જશે। ઘરની બારીમાંથી બધું દેખાતું ન હતું, તેથી છોકરાને પર્વત પર જવાનું મન થયું। પ્રશ્ન 2, પર્વત પરના લોકોનું જીવન છોકરાના ગામના લોકો કરતાં જુદું હતું? તમને કઈ રીતે ખબર પડી? તો પર્વત પરના લોકોનું જીવન છોકરાના ગામના લોકો કરતાં જુદું ન હતું। ત્યાં પણ છોકરાના ગામની જેમ આસપાસ બીજા નાના નાના ગામ, દૂર દૂર બીજા પર્વત, નાના નાના ઘર, ઘરની બારીઓમાં નાના નાના છોકરા, તાપણું કરી ઘર બહારની વાતો કરતા માણસો, આકાશમાં ઊંચે ચંદ્ર અને તારા હતા। પ્રશ્ન 3 કે પર્વત પર ચડવા જતા છોકરાની હાલત કેવી થઈ? તો પર્વત પર ચડવા જતા છોકરાના પગ દુખવા માંડ્યા, પણ એ હસતા હસતા દોડતો રહ્યો। એના કપડાં ખરડાવા માંડ્યા, શ્વાસ ભરાઈ આવ્યો અને આંખમાંથી પાણી ઝરવા માંડ્યું। ત્યારબાદ પ્રકરણ 7, એમાં પહેલો પ્રશ્ન કે બકરી કેવી રીતે મરી ગઈ? તો બકરી શેઠના બગીચામાં છીંડામાંથી ઘૂસીને મસ્તીથી નાના નાના છોડના કૂણા કૂણા પાન ખાતી હતી। એ જોઈ માડીને ગુસ્સો ચડ્યો। તેને બકરીના માથામાં જોરથી ડાંગ ફટકારી અને બકરી બે બે કરતી ચીસ પાડી ત્યાં જ લાંબી લસ થઈ ગઈ અને મરી ગઈ। બીજો પ્રશ્ન, છજુ કાકાની અરજી પ્રધાનો કેમ વાંચી શક્યા નહીં? તો છજુ કાકાની અરજીમાં સંકેતો કરેલા હતા, કંઈ લખેલું ન હતું, તેથી તેમની અરજી પ્રધાનો વાંચી શક્યા નહીં। ત્રીજો પ્રશ્ન, કાકીએ અરજી ખોવાય નહીં એ માટે શો ઉપાય કર્યો? તો કાકીએ અરજી ખોવાય નહીં એ માટે પાટિયામાં કાનું પાડી, તેમાં લાંબી દોરી પરોવી, દોરી કાકાના ગળામાં નાખી અને પાટિયું છજુ કાકાના બરડા પર લટકતું રાખ્યું। ત્યારબાદ પ્રકરણ 8, એમાં પહેલો પ્રશ્ન કે ટાઈમ શટલ 1 એટલે કે TS1ની સી વિશેષતા હતી? તેની શોધ ક્યારે થઈ હતી? તો ટાઈમ શટલ 1 એટલે કે TS1ની વિશેષતા એ હતી કે તે એક સમયમાંથી બીજા સમયમાં મુસાફરી કરાવતું વાહન હતું અને તેની શોધ ઈસવીસન 2094માં થઈ હતી। બીજો પ્રશ્ન, દિગ્વિજય જંગલમાંથી પાછો આવ્યો ત્યારે તેની સ્થિતિ કેવી હતી? તો દિગ્વિજય જંગલમાંથી પાછો આવ્યો ત્યારે હાંફળો ફાફડો દોડતો આવ્યો। તેની આંખો ડરથી સફેદ પૂણી જેવી થઈ ગઈ હતી। તેના કપડાં કાદવથી ખરડાયેલા અને તેના બૂટ પર માટીના લોદા ચોંટેલા હતા। આગળ ત્રીજો પ્રશ્ન છે કે ચાડીઓ પોતાને સાનો શા માટે ગણાવે છે? તો ચાડીઓ પંખીઓને માત્ર ઉડો બોલીને જ ઉડી જવાનું કહે છે, તેમને કંઈ નુકસાન પહોંચાડતો નથી અને ખેતરનો પાક પણ બચાવે છે, તેથી ચાડીઓ પોતાને સાનો ગણાવે છે। ચોથો પ્રશ્ન, ખેડૂતના જતા જ ચાડીઓ પોતે શું કરશે એમ પંખીઓને કહે છે? તો ખેડૂતના જતા જ ચાડીઓ પોતે પંખીઓને બૂમ પાડીને બોલાવશે, ખોટી ખોટી આંખો કાઢીને છુપાઈને અનાજના દાણા ખવડાવશે એમ કહે છે। પ્રકરણ 9 આધારિત પહેલો પ્રશ્ન કે શૂર્પણખા સીતાને કેમ મારી નાખવા માંગતી હતી? તો શૂર્પણખા સીતાને મારી નાખવા માંગતી હતી કેમ કે રામે પોતે એક પત્ની વ્રતધારી હોવાથી તેની સાથે લગ્ન કરવાની ના પાડી। તેથી શૂર્પણખાએ વિચાર્યું કે રામની પત્નીને જ મારી નાખું તો પછી રામ મારી સાથે લગ્ન કરી શકશે। બીજો પ્રશ્ન, લક્ષ્મણે શૂર્પણખા સાથે લગ્ન ન કરવા કયું કારણ આપ્યું?
તો લક્ષ્મણે શૂર્પણખા સાથે લગ્ન ન કરવા યુક્તિથી કારણ આપી કહ્યું કે હે દેવી, હું તો નોકર છું. જો નોકર સાથે લગ્ન કરશો તો નોકરાણી થશો, અને સ્વામી સાથે લગ્ન કરશો તો તમે રાણી થશો. ત્રીજો પ્રશ્ન છે કે લક્ષ્મણે શૂર્પણખાનું નાક શા માટે કાપી નાખ્યું? તો શૂર્પણખા સીતાને મારવા, તેમના પર હુમલો કરવા સુંદર યુવતીમાંથી વિકરાળ રાક્ષસી બની ગઈ. ભયંકર અવાજો કરતી તે સીતા તરફ ધસી. તે સ્ત્રી હતી એટલે ઓછી સજાના ભાગરૂપે લક્ષ્મણે તેનું નાક કાપી નાખ્યું. ત્યારબાદ પ્રકરણ 10 આધારિત પહેલો પ્રશ્ન કે રવિનું મોં કેમ લટકી પડ્યું? તો રાજાએ આદેશ આપ્યો હતો કે ડુંગર પર મંદિર બંધાશે. પશુઓ લઈને ડુંગરદેવ પર કોઈથી જઈ શકાશે નહીં. આ સાંભળી રવિનું મોં લટકી પડ્યું. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે રવિએ બીજી વાર પણ મંદિર ખુલ્લું નહીં મુકાય એમ કહ્યું. ત્યારે તેના બા બાપુએ તેને શું કહ્યું? તો રવિની બાએ કહ્યું, અરે, આવા શુભ દિવસે ખરાબ ન બોલાય. બધા લોકોની આસ્થા એમ ભોગટ ન જાય. રવિના બાપુએ કહ્યું, તને માતાજી આવીને આવું જણાવી ગયા? આવું ફરીથી બોલીશ તો તારા ટાંટિયા ભાગી નાખીશ. ત્યારબાદ પ્રશ્ન 3 છે કે મંદિરનું ઉદ્ઘાટન કેવી રીતે થયું? તો રવિના હાથે મંદિરમાં પૂજા કરાવીને સૌએ પૂજા શરૂ કરી. તેમ કરતાં કંઈ અજુગતું થયું નહીં, પણ ડુંગર ઉપરથી વાંસળીના સુંદર સૂરો ગામ સુધી રેલાયા. ગામ લોકો રવિના વખાણ કરતા કરતા ડર્યા વગર મંદિરે આવતા થયા, અને આ રીતે મંદિરનું ઉદ્ઘાટન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે વાત કરી ધોરણ 5 વિષય કેકારવ એટલે કે ગુજરાતીની અંદર દ્વિતીય પરીક્ષાની અંદર ઉપયોગી થાય તેવું વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટમાંથી પ્રશ્ન 1 સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. અને બીજું કે દરેક વિડીયોની લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દેવામાં આવશે. તો ત્યાં જઈને તમે અન્ય વિડીયોનું અન્ય અસાઇનમેન્ટનું સોલ્યુશન પણ તમે મેળવી શકશો. તો બાકી રહેલું સોલ્યુશન નેક્સ્ટ વિડીયોની અંદર આપણે લઈને આવીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.